વેલકમ બેક સ્ટુડન્ટ આપણે આગળના વિડિયો લેક્ચરની અંદર સ્વાધ્યાય 3.5 ના 8 દાખલા કમ્પ્લીટ કરેલા છે બરાબર। આજે 9 થી આગળના અમુક દાખલાની આપણે ચર્ચા આ વિડિયો લેક્ચરની અંદર કરવાના છે। જો દાખલા નંબર 9 જુઓ। દાખલા નંબર 9 ની અંદર કૌંસમાં b + c * cos b + c / 2 is equal to a * cos b - c / 2 આ આપણે સાબિત કરવાનું છે બરાબર। આ વસ્તુ આપણે શું કરવાનું છે? સાબિત કરવાની છે। તો જો હંમેશા યાદ રાખો કે આ પ્રકારનો કોઈ પણ દાખલો હોય, મતલબ આ પ્રકારનો એટલે આની અંદર શું વિશેષતા છે જુઓ કે જે cos વાળા વિધેય છે એની અંદર જે આ તમને b + c છે એ બંને કેવા છે? કેપિટલ છે, અને અહીંયા બંને કેવા છે? કેપિટલ છે। અને અહીંયા જે આ b + c છે અને આ a છે એ બંને કેવા છે? સ્મોલ છે બરાબર, એ સ્મોલ છે। તો હંમેશા યાદ રાખો કે આ પ્રકારનો જે દાખલો હોય ત્યારે સ્મોલ વાળાને ભેગા કરી દેવાના અને કેપિટલ વાળાને ભેગા કરી દેવાના। પછી જ દાખલાની શરૂઆત કરવાની। જુઓ કઈ રીતે, આ a છે એને આ બાજુ લાવી દો બરાબર, તો આ સ્મોલ વાળા ભેગા થઈ જશે, એટલે આ ગુણાકારમાં a છે, આ બાજુ આવશે તો ભાગાકારમાં જતો રહેશે, એટલે આ રીતે થઈ જશે। જુઓ b + c એના છેદમાં શું આવશે? a is equal to આ cos છે એને આ બાજુ લાવી દો તો આના છેદમાં જતો રહેશે, એટલે કે cos b - c એના છેદમાં 2 એના છેદમાં શું આવશે? cos b + c એના છેદમાં આવશે 2। હવે જુઓ કે cos b - c ના છેદમાં 2 આ બધા શું થઈ ગયા? કેપિટલ વાળા થઈ ગયા, અને આ બધા સ્મોલ વાળા થઈ ગયા। એનું કારણ છે કે કેપિટલ વાળા છે બધા શું છે? ખૂણાના માપ છે। આપણે ત્રિકોણની અંદર જોયું હતું ને, આ રીતે જુઓ, આ રીતે જ્યારે મેં ત્રિકોણ દોર્યો હતો a b અને c, તો આ જે ખૂણા હતા આ શું હતા? ખૂણાના માપ હતા, અને આ ખૂણા a ની સામેની બાજુ એટલે આ a, b ની સામેની બાજુ એટલે સ્મોલ b, અને c ની સામેની બાજુ એટલે સ્મોલ c। તો આ સ્મોલ abc હતા એ શું હતી? બાજુ હતી। શું હતી? બાજુ હતી। જ્યારે abc કેપિટલ જે છે એ શું છે? ખૂણા છે। ખ્યાલ આવી ગયો? એટલે આપણે ખૂણાના માપ વાળા વિધેયને એક સાઈડ રાખ્યા છે અને બાજુના માપ વાળા વિધેયોને એક સાઈડ રાખી દીધા છે। ક્લિયર? હવે આપણે સાબિત શું કરવાનું છે? જુઓ, હવે આપણે આ ડાબી બાજુ લેશું તો હવે આપણે આ જમણી બાજુ બતાવવાની રહેશે। હવે આપણો આ મેઈન પ્રશ્ન રહેશે નહીં। ઓકે, ચલો તો LHS લઈ લઈએ। LHS બરાબર શું થશે? b + c એના છેદમાં a। ઓકે, હવે આપણે શું સાબિત કરવાનું છે? આ વસ્તુ। ક્લિયર? તો ચલો આપણે એક વસ્તુ જાણીએ છીએ, આપણે જાણીએ છીએ કે a બરાબર શું થશે? k * sin a, b બરાબર શું થશે? k * sin b, અને c બરાબર શું થશે? k * sin c। આવું થશે કે નહીં? ઓકે, એ વસ્તુને આપણે LHS ની અંદર રાખી દઈએ તો LHS is equal to શું થશે? b ની જગ્યાએ આવશે k * sin b પ્લસ c ની જગ્યાએ આવશે k * sin c, અને a ની જગ્યાએ આવશે k * sin a। ઓકે, ચલો અહીંયાથી આપણે k સામાન્ય લઈ લઈએ અને k સાથે કેન્સલ કરાવી દઈએ તો ઉપર શું વધશે? જો ઉપર શું વધશે? sin b + sin c, અને છેદમાં શું વધશે? sin a। ઓકે, ચલો હવે અહીંયા તમે જોશો તો ત્યાં ડાયરેક્ટ કહેશો કે ભાઈ આ તો sin s + s નું સૂત્ર બની જાય છે। તો s + s બરાબર શું થશે? 2sc। તો શું લખશું આપણે અહીંયા? 2s, પહેલા કૌંસની અંદર શું આવશે? આ બંનેનો સરવાળો b + c ના છેદમાં 2 cos b - c ના છેદમાં 2 એના છેદમાં શું આવશે? sin a। શું આવશે? sin, એક મિનિટ, અહીંયા sin કેપિટલ a આવે ને ભાઈ, sin કેપિટલ a આવે, સ્મોલ બાજુનું માપ આવે, sin a। ખ્યાલ આવી ગયો? ઓકે, તો ધ્યાનથી જુઓ કે આપણે ઉપર cos b - c / 2 તો મળી જાય છે। હવે નીચે આપણી પાસે શું છે? sin a છે। તો sin a ને આપણે એક કામ કરી શકીએ, આપણે આ રીતે લખી શકીએ। sin a ને આપણે આ રીતે લખી શકીએ। જુઓ 2 sin a / 2 cos a / 2 લખી શકીએ કે નહીં? ઓકે, sin a ને આપણે આ રીતે લખી શકીએ। કેમ મેં લખ્યું છે અહીંયા? કેમ મેં લખ્યું છે? કારણ કે અહીંયા આપણે એક સૂત્ર જાણીએ છીએ, s + s is equal to 2sc, અને
sin ધારો કે x હોય આપણી પાસે અથવા તો 2x હોય તો એનું સૂત્ર શું છે 2 sin x cos x. ઓકે 2 sin x cos x. ખ્યાલ આવી ગયો? ઓકે ચલો હવે આપણે એક કામ કરીએ. શું કામ કરીએ? તો અહીંથી 2 2 તો કેન્સલ થઈ જશે. હવે આપણે આ વસ્તુની જરૂર નથી, sin b c ની જરૂર નથી. તો એક કામ કરીએ, sin b c ને ધ્યાનમાં રાખી અને આમાંથી કેના જેવો બનશે, મતલબ આ sin b c છે એ કાં તો આના સમાન હશે કાં તો આના સમાન હશે, એટલે એક એક કટ થઈ જશે. બરાબર છે? જુઓ કઈ રીતે. દાખલો IMP છે, ધ્યાન આપજો, કારણ કે અહીંયા તમારે બે વસ્તુ શોધવાની રહેશે. એક તો તમારે sin b c by 2 ને આ બંનેમાંથી કોઈકના સમાન બતાવવા પડશે, ત્યારે એ કટ થઈ જશે. અને બીજું જે પણ વિધેય બનશે એને આ સ્વરૂપમાં ફેરવવું પડશે. અને એ સ્વરૂપમાં આપણને ફેરવતા આવડે છે. કોનો ઉપયોગ કરીશું આપણે? ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય એ નિયમનો ઉપયોગ કરીએ. બરાબર? તો આપણને ખબર છે કે a + b + c બરાબર કેટલા થશે? 180 અંશ. બરાબર? તો અહીંયા આપણી પાસે b + c છે, તો a ને પેલી બાજુ જવા દઈએ, તો આ થઈ જશે b + c બરાબર 180 - a. હવે અહીંયા જુઓ b + c એના છેદમાં 2 છે, તો અહીંયા પણ આપણે શું કરીએ? છેદમાં 2, અને અહીંયા પણ આપણે શું કરીએ? છેદમાં 2. તો અહીંયા જુઓ તમે પર્ટિક્યુલર આપશો એટલે આ રીતનું થશે, અને 180 ના છેદમાં 2 એટલે કેટલા થઈ જશે? 90. અને q વિધેય છે અહીંયા આપણી પાસે sin વિધેય છે, તો sin b + c એના છેદમાં 2 બરાબર sin 90 - a/2. ઓકે હવે ધ્યાનથી જુઓ, તો sin 90 એટલે કેટલામું ચરણ? પ્રથમ ચરણ. અને પ્રથમ ચરણની અંદર sin કેવો હશે? ધન. પણ 90 છે એનો મતલબ કે મારો sin વિધેય છે y અક્ષની નજીક છે, તો sin નું શું થઈ જશે? cos a ના છેદમાં 2. જુઓ આ sin b + c/2 બરાબર શું આવી ગયા? cos a ના છેદમાં 2. એનો મતલબ કે આ વિધેય અને આ વિધેય બંને સમાન થઈ ગયા. ઓકે તો હવે આપણો LHS શું બનશે? જુઓ LHS is equal to sin b + c/2 ની જગ્યાએ હું શું લખી શકીશ હવે? cos a/2 into cos b - c/2 upon sin a/2 into cos a/2 તો ચલો આ cos a/2 કેન્સલ, તો LHS શું બનશે આપણને હવે? LHS બરાબર cos b - c/2 upon sin a/2 આવું મળશે. ઓકે ચલો હવે આપણે શું કરી શકીએ? જુઓ હવે આપણે આ sin a/2 છે અને આ ફોર્મમાં ફેરવવું છે, મતલબ cos b + c/2 સ્વરૂપમાં લાવવું છે. તો હવે કઈ રીતે લાવવાનું? જુઓ ફરીથી આપણે આ જ નિયમનો ઉપયોગ કરી દઈએ, કારણ કે હંમેશા યાદ રાખજો તમારે આ ચીજને આ રીતમાં ફેરવવી હોય તો આ જ એક નિયમ છે એનો ઉપયોગ કરી દેવાનો. બરાબર? કે જે તમે 10મા ધોરણથી ઉપયોગ કરતા આવો છો. તો એમાં થશે કે a + b + c બરાબર શું થશે? 180. ઓકે હવે જુઓ મારે શું બતાવવાનું છે કે sin a/2 અને cos b + c/2 બંને સમાન થાય, ત્યારે હું લખી શકું ને sin a/2 ની જગ્યાએ b + c/2. ઓકે તો આપણી પાસે અહીંયા a/2 છે, તો એક કામ કરીએ, આ b + c ને પેલી બાજુ જવા દઈએ, તો આવું થશે a બરાબર 180 - b + c. કારણ કે આખું b + c છે, પેલી બાજુ જશે તો શું થઈ જશે? માઈનસ. ઓકે હવે આપણે અહીંયા a/2 લાવવું છે ને, તો હું અહીંયા બંને બાજુ શું કરું? a/2 કરી દઉં, મતલબ બંને બાજુ છેદ આપી દઉં, મતલબ અહીંયા મેં બંનેને સેપરેટલી આપી દીધા, એટલે આ થઈ જશે 90. શું થઈ જશે? 90. અને વિધેય કયું છે અહીંયા આપણી પાસે? sin. તો sin a/2 બરાબર sin અહીંયા કેટલા થઈ જશે? 90 - b + c એના છેદમાં 2 આવું થશે. તો તમને ખબર છે કે 90 - એટલે કેટલા થશે? પ્રથમ ચરણ. અને પ્રથમ ચરણની અંદર sin કેવો હશે? ધન. પણ 90 છે એટલે y અક્ષની નજીક sin છે, એટલે sin નું શું થઈ જશે? cos. એટલે આ પદ આવી જશે cos b + c/2 sin a/2 બરાબર શું મળી ગયું આપણને? cos b + c/2. હવે આ sin a/2 ની જગ્યાએ અહીંયા આપણે કિંમત મૂકી દઈએ, તો LHS
LHS બરાબર શું થશે cos b - c by 2 upon sin a by 2 ની જગ્યાએ શું આવી જશે cos b plus c by 2. તો આજ તો તમારો RHS છે જોઈ લો એનો મતલબ કે LHS બરાબર શું મળે છે આપણને RHS. LHS અને RHS જો સમાન થઈ જાય તો આપણો દાખલો ક્યાં શું થઈ જાય સાબિત. ઓકે તો જો આ દાખલાની અંદર નવીનતા એ હતી કે તમે અહીંયાથી તમે બે વખત આ નિયમનો ઉપયોગ કરવો પડ્યો તમારે ખ્યાલ આવી ગયો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય એ તમે નિયમનો બે વાર ઉપયોગ કરેલો છે ક્લિયર. કારણ કે હંમેશા યાદ રાખો તમારે જ્યારે પણ જો વિધેયને ફેરવવું હોય ત્યારે એ વિધેયને ફેરવવા માટે મતલબ સમાન બતાવવું હોય આને અને આ વિધેય sin a/2 અને cos b + c/2 ને આપણે સમાન બતાવવાના હતા તો એ સમાન બતાવવા માટે આ જ નિયમ ઉપયોગ થાય છે ક્લિયર. અને કઈ રીતે ઉપયોગ કરવાનો છે લગભગ તમને ખબર પડી ગઈ છે. કાં તો આ વિધેયને પકડી રાખો અથવા તો આ વિધેયને પકડી રાખો. આને તમે લઈને બતાવો તોય આ જ આવશે અને આને લઈને બતાવો તો પણ એ જ આવશે. ખ્યાલ આવી ગયો ઓકે. ચલો આગળનો દાખલો જોઈએ. ચલો દાખલા નંબર 10 જુઓ. મોસ્ટ આઈએમપી દાખલો છે 10મો બરાબર ધ્યાનથી જોજો. તો દાખલા નંબર 10 ની અંદર આપણે સાબિત કરવાનું એવું છે કે a * cos a plus b * sin b cos b plus c * cos c is equal to 2a sin b અને sin c. આવું આપણે સાબિત કરવાનું છે. તો જો આ પ્રકારનો દાખલો હોય ને ત્યારે થોડુંક એક સ્ટેપ આને સાદુરૂપ આપવાનું અને પછી શરૂઆત કરવાની સાબિતી. ઓકે જો કઈ રીતે આપણે એક વસ્તુ જાણીએ છીએ સોલ્યુશન આપણે એક વસ્તુ જાણીએ છીએ કે a બરાબર આપણે શું લખી શકીએ k * sin a. ઓકે b બરાબર આપણે શું લખી શકીએ k * sin b અને c બરાબર આપણે શું લખી શકીએ k * sin c. આ જ વસ્તુને જુઓ અહીંયા આપણા પ્રશ્નની અંદર રાખી દઈએ બરાબર બંને બાજુ જોજો હમણાં પછી આપણે સાબિતીની શરૂઆત કરીએ. બહુ આઈએમપી દાખલો છે ધ્યાનથી જોજો. તો અહીંયા a ની જગ્યાએ શું આવી જશે k * sin a * cos a પ્લસ b ની જગ્યાએ શું આવી જશે k * sin b * cos b પ્લસ c ની જગ્યાએ શું આવી જશે k * sin c * cos c is equal to 2. a ની જગ્યાએ શું આવી જશે k * sin a sin b * sin c. ઓકે આ વસ્તુ આવી જશે. તો ધ્યાનથી જુઓ આ બધા જ માંથી k કોમન નીકળે છે. અહીંયા k છે અહીંયા k છે અહીંયા k છે અને અહીંયા k છે. તો બધામાંથી k કોમન કાઢી અને k કેન્સલ કરી દઈએ તો વધશે કેટલું આપણી પાસે જુઓ sin a * cos a plus sin b * cos b plus sin c * cos c is equal to 2 sin a * sin b * sin c. એટલું વધશે. ખ્યાલ આવી ગયો. હવે આપણે શું કરવાનું છે તો કે હવે આપણે પ્રશ્નની સાબિતી આપવાની છે. પહેલા તો આપણે પ્રશ્ન જે પણ આપેલો હતો એને વ્યવસ્થિત ફોર્મમાં ગોઠવણી કરી બરાબર. એ ગોઠવણી થઈ જાય પછી એ પ્રશ્નની સાબિતી આપવાની. તો હવે આપણે LHS લઈ લઈએ મતલબ ડાબી બાજુ લઈએ અને જમણી બાજુ બતાવી દઈએ. જુઓ ડાબી બાજુ શું લેશું આપણે LHS બરાબર sin a * cos a plus sin b * cos b plus sin c * cos c. ઓકે ચલો હવે જુઓ આ પ્રશ્નને એકવાર તો તમે જુઓ એક વ્યવસ્થિત કે ભાઈ આ પ્રશ્ન છે શું તો કે આ પ્રશ્ન જુઓ sin a * cos a છે sin b * cos b છે અને sin c * cos c છે. તો આપણે એક સૂત્ર જાણીએ છીએ જુઓ આ પ્રકારનું કે sin કદાચ 2 * sin x * cos x હોય તો આપણે આને લખી શકીએ sin 2x. શું લખી શકીએ sin 2x. તો ધ્યાનથી જુઓ કદાચ આપણી પાસે જે વસ્તુ અહીંયા આપેલી છે એ આ પ્રકારની છે sin x * cos x છે ને અહીંયા જુઓ sin x * cos x અહીંયા a છે x ની જગ્યાએ એ જ રીતે અહીંયા x ની જગ્યાએ sin b * cos b છે બરાબર. હવે જો હું એને 2 વડે ગુણાકાર કરી દઉં કદાચ 2 વડે જો આ ગુણાકાર કરી દઈશ તો 2 વડે ગુણાકાર કરી દઈશ તો એ શું થઈ જશે sin 2x.
ઓકે, તો એક કામ કરીએ, આ બધાને 2 ઘટે છે એટલે 2 વડે ગુણાકાર કરી દઈએ અને 2 વડે ભાગાકાર કરી દઈએ. જો આ રીતે કે 1/2 2 sin a cos a plus 2 sin b cos b plus 2 sin c cos c. ખ્યાલ આવી ગયો? ઓકે, ચલો હવે શું કરવાનું છે આપણે? તો અહીંયા જુઓ, આ થઈ જશે sin 2a, આ થઈ જશે sin 2b. ઓકે, તો અહીંયા જુઓ 1/2 આ થઈ જશે sin 2a, પહેલા સૂત્ર પ્રમાણે કૌંસમાં લખી દેજો, બરાબર, પ્લસ sin 2b પ્લસ આ સૂત્રને હું એમ જ રહેવા દઉં છું 2 sin c cos c. હમણાં હું આને આજ રહેવા દઉં છું, બરાબર, જરૂર પડશે તો આપણે એને ફેરવીશું. તો આ જુઓ શું થાય છે, s s વાળું સૂત્ર બને છે. શું બને છે? આ s s વાળું. તો s s વાળું સૂત્ર બને તો આપણને ખબર છે એનું સૂત્ર શું થશે? 2sc. તો આ થઈ જશે 1/2 2s, પહેલા s આવશે, શું આવશે? 2a plus 2b એના છેદમાં 2 into cos 2a minus 2b એના છેદમાં 2 plus 2 sin c cos c. આ હમણાં એમનો જ રહેવા દઈએ, બરાબર છે. હવે એક વસ્તુ વિચારો કે અહીંયાથી જો આપણે 2 કોમન લેશું તો આ રીતે થઈ જશે. એ જ રીતે અહીંયાથી પણ જો 2 કોમન લેશો તો આ રીતે થઈ જશે. તો અહીંયાથી 2 કેન્સલ થઈ જશે. ખ્યાલ આવી ગયો? તો આપણે જે વસ્તુ મળશે એ આવી મળશે 1/2 2 sin a plus b cos a minus b plus 2 sin c cos c. જો મેં આ વસ્તુ જે હતી ને છેલ્લી એને કાઈ છેડછાડ કરી નથી એની સાથે, બરાબર, એ તો એમનેમ જ રહેવા દીધી. એનું કારણ છે કે આપણે હંમેશા s s વાળું કે s s વાળું કોઈ પણ સૂત્ર લગાડીએ તો આપણી પાસે બેકી સંખ્યામાં વિધેયો હોવા જોઈએ, કાં તો 4s હોવા જોઈએ, 4c હોવા જોઈએ, એ ટાઈપનું, બરાબર. પણ આપણી પાસે 3 બનતા હતા જુઓ સૂત્રો, એટલે મેં આ સૂત્રને એમનેમ જ રહેવા દીધું, કારણ કે આ સૂત્રની ગણતરીની અંદર ક્યારેય ભાગ નહીં ભજવે. ત્રીજું હંમેશા હશે ને. ખ્યાલ આવી ગયો? જ્યારે s s વાળા સૂત્રની વાત તમે કરો ત્યારે એ ગણતરીની અંદર આ ભાગ નહીં ભજવે. એટલા માટે મેં એમનેમ જ રહેવા દીધું, કારણ કે આનો શું ક્યાંક ને ક્યાંક ઉપયોગ આપણે કરવો પડશે. ચલો, તો એક વિચાર કરો, અહીંયા પણ 2 છે, અહીંયા પણ 2 છે, તો 2 સામાન્ય લઈ અને અહીંયા તમે કેન્સલ કરી દેશો એટલે આવું વધશે. મેં 2 ને કેન્સલ કરી દીધો, બરાબર, તમે સમજી લેજો. તો હવે આપણી પાસે આ પ્રકારનું પદ બને છે, પણ આપણે લાવવું છે શું? જુઓ કે 2 અહીંયા 2 sin a sin b અને sin c આવું પદ લાવવું છે આપણે. ઓકે, તો એક કામ કરીએ, આપણે કંઈક આની અંદર ફેરફાર કરીએ, sin c ની અંદર અથવા તો cos c ની અંદર, બરાબર. એક કામ કરીએ, આપણે cos c ની અંદર ફેરફાર કરી દઈએ. શું થશે જુઓ આગળ, અથવા તો sin c ની અંદર ફેરફાર કરી દઈએ, કંઈક સામાન્ય નીકળશે એવું મને લાગે છે. તો જુઓ, અહીંયા ફેરફાર કરવા માટે આપણે એક નિયમ જાણીએ છીએ, આપણો LHS છે. શું નિયમ જાણીએ છીએ? કે ભાઈ a plus b plus c બરાબર 180 થાય છે. ઓકે, ખ્યાલ આવી ગયો? ચલો, હવે આપણે એવું કરીએ કે અહીંયા sin c છે ને, તો એક કામ કરીએ, આ a plus b ને પેલી બાજુ જવા દઈએ, તો આ રીતનું થઈ જશે. c બરાબર શું થઈ જશે? 180 minus a plus b. ઓકે, હવે sin લગાવી દો બંને બાજુ, તો આ થઈ જશે sin c બરાબર sin 180 minus a plus b. ઓકે, હવે 180 માઇનસ એટલે કેટલામું ચરણ? બીજું ચરણ. અને બીજા ચરણની અંદર sin કેવો હશે? ધન વિધેય હોય. તો sin c બરાબર શું મળી જશે આપણને? sin a plus b. ખ્યાલ આવી ગયો? એનો મતલબ કે આ sin a plus b છે એની જગ્યાએ આપણે શું લખી શકશું? sin c. ખ્યાલ આવી ગયો? હવે એ જ રીતે cos c ની વાત કરીએ, આપણે શું વાત કરીએ? cos c ની વાત કરીએ તો આપણને ખબર છે કે a plus b plus c બરાબર 180 થશે. હવે c ને સૂત્રનો કરતા બનાવો તો 180 માઈનસ શું થશે? a plus b થશે કે નહીં?
હવે લગાવો cos c, તો cos c બરાબર શું થશે? cos 180 માઈનસ a પ્લસ b. હવે 180 માઈનસ એટલે કેટલામું ચરણ? બીજું ચરણ, અને બીજા ચરણની અંદર cos કેવો હશે? ઋણ હશે. તો અહીંયા cos c બરાબર માઈનસ cos a પ્લસ b આવશે. ખ્યાલ આવી ગયો? ઓકે. તો હવે જુઓ, આપણી પાસે અહીંયા sin c હતો, અથવા તો આપણે આ પ્રકારનું સૂત્ર જોઈએ છે, તો એક કામ કરી દઈએ આપણે. શું કામ કરી દઈએ? આ બંને જે આપણને કિંમત મળી છે sin c ની અને cos c ની, એને આપણે ધારો કે આના સમીકરણ નંબર 1 આપી દઈએ. બરાબર? સમીકરણ 1 ની અંદર રાખી દઈએ. તો જુઓ કેવું થશે? બહુ સિમ્પલ થઈ જશે, એકદમ ઈઝી. જુઓ અહીંયા લખું છું હું. LHS બરાબર શું થશે? તો LHS બરાબર અહીંયા આપણી પાસે sin a plus b into cos a minus b plus જુઓ sin c ની જગ્યાએ શું આવશે? sin a plus b into cos c ની જગ્યાએ શું આવશે? અહીંયા cos c ની જગ્યાએ minus cos a plus b. તો આ માઈનસ પ્લસ માઈનસ થઈ જશે, એટલે અહીંયા શું આવશે? cos a plus b. હવે તમે ધ્યાનથી જુઓ આ સૂત્રને, તો અહીંયા sin a plus b અને sin a plus b સામાન્ય છે, આપણે અહીંયા કાઢી લેશું. sin a plus b કોમન લઈ લઈએ, તો કાઉન્સની અંદર વધશે cos a minus b minus cos a plus b. આવું વધશે. એનો મતલબ કાંઈ ફરીથી આપણે સૂત્રનો ઉપયોગ કરવો પડશે. કયા સૂત્રનો? c minus c વાળા સૂત્રનો ઉપયોગ. તો c minus c is equal to શું થશે? minus 2ss થશે કે નહીં? તો અહીંયા આપણે કહેશું કે sin a plus b અહીંયા શું થશે? minus 2ss. તો ફર્સ્ટ સાઇન ની અંદર શું આવશે? a minus b. પહેલાની અંદર આ બંનેનો સરવાળો થશે, એટલે a plus b એના છેદમાં 2, અને બીજા સાઇન ની અંદર શું થશે? બાદબાકી થશે, એટલે a minus b minus a minus b upon 2. ખ્યાલ આવી ગયો? આ સમજી લેજો તમે વ્યવસ્થિત. તો અહીંયા શું વધશે? જુઓ sin a plus b into અહીંયા શું થશે? minus 2 into sin. જુઓ આ minus b અને plus b કેન્સલ, એટલે a into a plus a 2a થશે, અને 2 2 કટ થઈ જશે, એટલે અહીંયા શું વધશે? a વધશે. into અહીંયા શું વધશે? sin. અહીંયા જુઓ a અને minus a કેન્સલ થઈ જશે, અને minus 2b વધશે. તો 2 2 કેન્સલ થઈ જાય, એટલે minus b વધશે અહીંયા. પણ sin of minus x is equal to minus sin, એટલે આ minus બહાર નીકળી જશે અને અહીંયા પ્લસ થઈ જશે. ખ્યાલ આવી ગયો? ઓકે. તો હવે આપણી પાસે જો આ 2 ને હું અંદર બહાર લઈ લઉં, તો હવે આપણી પાસે શું બને છે કે 2 sin a into sin b into sin a plus b બને છે. ખ્યાલ આવી ગયો? LHS માટે એટલું બને છે. હવે જો લાવવું છે શું આપણે? sin a sin b અને sin c. તો હવે આપણે શું બતાવવાનું રહ્યું? sin a plus b બરાબર શું થવું જોઈએ? sin c થવું જોઈએ. ઓકે. તો આપણને ખબર છે કે જો આ રીતે ફેરવવું હોય તો આપણે આનો ઉપયોગ કરી દઈશું. તો હું અહીંયા ઉપયોગ કરું છું, તમે ધ્યાનથી જુઓ. પહેલા આ લખજો બધું, અને પછી આ લખજો. બરાબર? પછી આ લખજો, કારણ કે આપણને ખબર છે કે a plus b plus c બરાબર 180. અહીંયા આપણી પાસે a plus b છે, તો એને રાખી દઈએ બરાબર 180 minus c બનાવી દઈએ, અને sin વિધેય લગાવી દઈએ. તો sin a plus b બરાબર sin 180 minus c. તો આ થઈ જશે sin c, કારણ કે 180 માઈનસ એટલે કેટલામું ચરણ? બીજું ચરણ, અને બીજા ચરણની અંદર sin કેવો હશે? ધન. તો હવે તમે મને કહી શકશો કે sin a plus b ની જગ્યાએ આપણે sin c લખી શકીએ? તો કે હા. તમે વ્યવસ્થિત લખજો અને સમીકરણ કંઈક નામ આપજો, પછી આ સમીકરણની કિંમત અહીંયા મૂકતા એવું લખજો. હું અહીંયા સ્પેસ ઓછી છે એટલે લખતો નથી, અને એટલું તમને પણ ખબર જ હોય કઈ રીતે લખવું હોય. તો અહીંયા થશે આપણું 2 into sin a into sin b into sin c. તો આ તમારા શું છે? RHS છે કે નહીં? શું છે? RHS. એનો મતલબ કે LHS બરાબર શું મળી ગયા આપણને? RHS. અને LHS અને RHS સમાન થાય તો એનો મતલબ આપણે જે પણ વસ્તુ સાબિત કરવી છે એ શું થઈ જશે? સાબિત. ઓકે. દાખલો મોસ્ટ IMP છે, ધ્યાન રાખવાનું છે.
જો આપણે શું કર્યું છે પહેલા તો કે ભાઈ દાખલો અહીંયા આપેલો તો આમાં કોઈ સાદું રૂપ આપણે આપીએ તો ડાયરેક્ટ જવાબ આવે એવું કંઈ શક્ય હતું નહીં. તો મેં શું કર્યું, પ્રશ્નને થોડોક વ્યવસ્થિત રૂપમાં ગોઠવણી કરી. ગોઠવણી કરવા માટે અહીંયા a b અને c ની કિંમતો આપણે રાખી દીધી છે. આ ત્રણ પ્રાચલો છે, બરાબર છે. એ રાખી અને કે બંને બાજુથી કેન્સલ કરી દીધું. તો જો બધું જ જુઓ, sin a sin b, sin a sin b sin cos b, sin c cos b એ સ્વરૂપમાં આવી ગયા. એનો મતલબ કે આ બધા જ જુઓ કેપિટલ સ્વરૂપમાં આવી ગયા, બરાબર. હવે બધા કેવામાં આવી ગયા? કેપિટલ સ્વરૂપમાં આવી ગયા. પછી આપણે ડાબી બાજુ લીધી છે અને ડાબી બાજુની અંદર આ સૂત્ર મેં જોયું તો 2 sin 2x વાળું બનતું હતું. અહીંયા સૂત્ર બે વડે ભાગાકાર કર્યા અને બે વડે બંનેને ગુણાકાર કરી દીધા બંનેને. પછી સૂત્રનો ઉપયોગ કરતા ગયા. અને જો તમને થોડોક આઈડિયા આવશે ને તો દાખલો તમે જેમ જેમ સોલ્વ કરતા જશો ને એમ તમને આઈડિયા આવતા જશે કઈ રીતે આપણે આગળ વધવું. ઓકે, તો આજનું આપણું સેશન અહીંયા જ રાખીએ છીએ. આ બંને બે દાખલા મોસ્ટ આઈએમપી છે ચલાવેલા છે એટલે બરાબર છે. આગળના સેશનની અંદર આગળના આપણે દાખલા કરીએ.